નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે બનાવવાના છીએ આજે ગાજરનો હલવો. તેના માટે 500 ગ્રામ ગાજર લઈ લીધા છે. તેને સારી રીતે ચોખ્ખા પાણી ધોઈ અને સાફ કરી લીધા છે. તો હવે તેને સીણી લેશું. ગાજરને આપણે ઉપરથી સરસ રીતે સોલી દેશું. બધા જ ગાજર આ રીતે સોલી દેવાના છે. બધા જ ગાજરને આ રીતે સીણી લેશું. ગાજર હવે સીણાઈને તૈયાર થઈ ગયા છે. તો એને થોડું ઘી લઈ અને શેકી લેશું. એક કઢાઈ લીધી છે તો એમાં 2 ચમચી જેટલું ઘી લેશું. સીણેલા ગાજરને હવે ઘીમાં નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. 5 મિનિટ જેવું શેકાવા દેશું. ગાજરને આ રીતે હલાવતા જઈશું જેથી કરીને કે નીચે ચોંટે નહીં, એટલા માટે. તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકીશું. ગાજર આપણા શેકાઈ ગયા છે તો હવે એમાં દૂધ લઈશું. જેટલું ગાજર હોય એટલું આપણે દૂધ લેવાનું છે. અમે 500 ગ્રામ ગાજર લીધા છે તો અમે 500 ગ્રામ દૂધ લઈશું. તો એને મિક્સ કરી દઈશું. દૂધ બળે ત્યાં સુધી તેને હલાવી દઈશું. ગાજર સાથે દૂધ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. દૂધ હવે ગાજર સાથે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ખોડ નાખીશું. ગાજર જેટલા લીધા છે તેના કરતાં અડધી ખાંડ નાખીશું. 200 થી 250 ગ્રામ જેટલી નાખીશું. તો એને મિક્સ કરી દઈશું. ખોડનું પાણી બળી ના રહે ત્યાં સુધી આપણે હલાવી દઈશું. એક ચમચી જેટલું આપણે ઘી લઈશું. આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો. તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. એક ડીશમાં કાઢી અને સારી રીતે સેટ કરી દઈશું. મિત્રો, ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો અમારા વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમને યાદ કરાવીને કહું છું કે તમે અમારા વિડીયો જોવો છો ખરા પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા નથી. તો આજે તમને યાદ કરાવીને ચોક્કસથી કહું છું કે અમારા વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. તો તમારો ખૂબ ખૂબ આભાર.